બહુ દુઃખ સાથે કહ્યું છે કે અત્યારે આ ગુજરાતની અંદર લોકશાહી નથી, ઠોકશાહી જેવું વર્તન છે. આપ વિચારો કે જે સરકારી કર્મચારીઓ છે, જે ચૂંટણીની આચારસંહિતા શરૂ થાય એટલે ઓટોમેટિક આ અધિકારીઓ સીધી રીતે ચૂંટણી પંચના તાબા હેઠળમાં આવી છે. એમને કોઈ કોંગ્રેસ ભાજપ સાથે લેવા દેવા નથી. નિષ્પક્ષ અને સારી રીતે કેમ ચૂંટણી થાય એની જવાબદારી પોલીસ અધિકારી છે. પણ કમનસીબ છે કે કચ્છના પોલીસ અધિકારીઓ સીધી રીતે ભાજપની બી ટીમોએ ભાજપના જ કાર્યકરો એ પ્રકારનું વર્તન કર્યું. ગઈકાલે અમારી ભુજ તાલુકા પંચાયતની સુપર બેઠક છે, એના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ભૂરિયા એમને પરમ દિવસ રાતથી ભાજપના આગેવાનો એની કિડનેપ કરી ગયા હતા અને એમની પાસે પરમ દિવસ રાતથી સતત એમને ફોર્મ પરત ખેંચવા માટે ધાકધમકી કરતા હતા. ઇવન એ બેન ગરીબ વર્ગના છે, એ બેનનું પોતાનું જે મકાન છે એ બિનઅધિકૃત હતું, તો એની દુઃખતી નસ પકડી અને અધિકારીઓને વચ્ચે નાખી અને પોલીસ અધિકારીઓ વચ્ચે નાખી પોલીસ અધિકારીઓને ધાકધમકી કરી કે તમે ફોર્મ પાછા નહીં ખેંચો તો તમારું મકાન અમે કાલે ને કાલે પાડી દીધું, તમે રખડી પડશો. આ પ્રકારનું એકદમ હીન કક્ષાનું કૃત્ય પોલીસના અધિકારીઓ પર છે. અને સૌથી અગત્યની બીજી વાત તમને કહું કે એમાં અમે કોંગ્રેસના કાર્યકર તરીકે અમારી કોંગ્રેસના ઉમેદવારો તો કોંગ્રેસ પાર્ટી એમને મેન્ડેટ આપ્યા હતા, અમે તો એ બેનની સુરક્ષા માટે ગયા હતા. તો પોલીસની કેટલી બધી ક્રૂરતા કહેવાય કે પોલીસે કોંગ્રેસના આગેવાનો સાથે જે તે આપ જુઓ છો કે વિડીયોમાં એકદમ ખરાબ રીતે અમારા તાલુકાના પ્રમુખ લાખાજી સોઢા છે, અમારા પૂર્વ પ્રમુખ હરેશભાઈ આડજી, એને પોલીસ એને ગળચામાં પકડી એને લાતો મારે છે, એને ધક્કા મારે છે, એને ધડધૂત કરીને બહાર કાઢે છે. અને બીજી તરફ જે ભાજપના કાર્યકરો અમારા ઉમેદવારોને લઈને અંદર આવે છે એની સુરક્ષા કરી અને લાલ જાજમ બિછાવી અને છેક ચૂંટણી અધિકારીની ચેમ્બર સુધી લઈ જાય છે. આ બિચારો પોલીસનો ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં શું કામ છે? બીજી કે આ બધું થયા પછી એ પોલીસોને સંતોષ નથી થયો કે ભાજપના આટલા હાથા બન્યા પછી એમને પછી અમે મારા સહિત કોંગ્રેસના 5 થી 7 આગેવાનો ઉપર નામજોગ ફરિયાદ કરી છે. હવે હું ફરિયાદમાં પણ વાત કરું કે આ બનાવ ગઈકાલે લગભગ 2-2:15 વાગ્યાની આજુબાજુ, 1:45 થી 2:15 વચ્ચે સમય અને એફઆઈઆર અમારો કઈ રાત્રે 9 કલાકની આજુબાજુ. એફઆઈઆર કરનાર જે બેનને પોતે ઈજાગ્રસ્ત છે કે પોતાની સાથે ખરાબ વર્તન છે, જે પોતે બેન જીકે જનરલ હોસ્પિટલ સરકારીમાં દાખલ થયા, ત્યાં પોતે એમએલસી કરાવી, ત્યાં નામ જો પોતે કોને એને ઈજાગ્રસ્તનું નામ લખ્યું, સાથે સાથે બધું લખ્યું હતું. અને એફઆઈઆરમાં અચાનક અમારા ઉપર ગુનો દાખલ કરી એફઆઈઆર નોંધાવનાર એ અનેક પોલીસ મહિલા કર્મચારીઓ છે. તો આવી વિસંગતા પોલીસે શા માટે કરી? બીજી વાત કે જે મહિલા હોસ્પિટલમાં એડમિટ થયા છે એ પોલીસમાં છે કે નહીં એ અમને ખબર નથી, કારણ કે બેને નથી કોઈ પોલીસનો ડ્રેસ પહેર્યો, નથી કોઈ પોલીસના એના પર એને નેમ પ્લેટ લાગેલી. આવી પરિસ્થિતિમાં અમને તો એમ લાગે કે આ ભાજપના કાર્યકર છે અને એ અમારી સાથે આવું કરે છે. ઘણીવાર આવું બને પણ છે કે ભાજપના કાર્યકરો પોલીસના ઇશારે અમારા પર હુમલા કરે છે, એટલે બેન જ અમારા પર હુમલો કરતા હોય અમારા મહિલા કાર્યકરો ઉપર. એ પ્રકારનું અમને ત્યાં જોવા. બીજી તમે આના જેટલા પણ ફૂટેજ જો, હું તમને કહું મારી ઉપર જે આમાં ફેબ્રિકેટેડ છે આખી એફઆઈઆર થઈ છે, એમાં ક્યાંય પણ મારું હું તો ક્યાંય પિક્ચરમાં છું જ નહીં. આખા વિડીયોની અંદર આપ નિહાળો, માત્ર પોલીસ અધિકારીને મેં એઝ એ જાગૃત નાગરિક તરીકે માત્ર પીઆઈ સાહેબને પૂછ્યું કે તમે અહીંયા આવ્યા છો તો તમારી પાસે પોલીસ બંદોબસ્તનો કંઈ લેખિતમાં તમને આદેશ થયેલો છે, આપને કોને ફોન કર્યો? હું તમને દાવા સાથે કહું છું કે આની અંદર કોઈ પણ તાલુકા વિકાસ અધિકારી નથી પોલીસને કીધું, નથી કોઈ લેખિતમાં આપ્યું, નથી પોલીસ સ્ટેશનમાં કોઈ બંદોબસ્ત માટેની માગણી કરી. ભાજપના જ આગેવાનોએ પોલીસને મોકલ્યા છે. અને હું તમને કહું સામાન્ય ક્યાંક દારૂની મોટી રેડ પડે છે કે મારામારી થાય ત્યાં 2-5 પોલીસવાળા છે, ત્યાં એક સાથે 15-17 પોલીસવાળાનું શું કામ હતું એટલું બધું? એટલે પોલીસ જ ભાજપની બી ટીમની તર્ક એકદમ સમજી લો કે ભાજપની માત્ર ભુજ જે પીઆઈ નવા જ આવ્યા છે હમણાં, એમને ખાલી ભાજપનો આમ તમે વિડીયો ભાજપનો કેસ નથી પડ્યો. એ પ્રકારનું એક પોલીસ અધિકારીને ન ચાજે એવું બહુ જ ખરાબ કૃત્ય કરવું છે. અને અમે પણ એટલી ઇઝીલી અમને પોલીસને સાંકી લેવા અમે પણ લડાયક માણસ છીએ. અમે આ બધા પોલીસમાં જે આજે હતા એ બધાના નામ જો અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં એમની ઉપર અલગ અલગ, હું પોતે શિડ્યુલ કાસ્ટનો આગેવાન છું અને ત્યાં આવ્યા ત્યારે જ મેં પોલીસ સાથે રકઝક કરી. એટલે પોલીસે મને પૂછ્યું, મેં આ બાબતે જ્યારે પૂછ્યું ને એમને પૂછવાનું લીધું કે તમે કેમ આવે છો, તો કે તમે કોણ છો? એટલે મેં કીધું કે હું કોંગ્રેસનો જિલ્લાનો મહામંત્રી છું અને કચ્છ જિલ્લાનો દલિત આગેવાન છું. એ પરથી એને મારે નજરમાં રાખી અને મારી સાથે દલિત અને જે દલિત જાતિને જે તે અપમાન એ પ્રકારનું બિહેવિયર કર્યું છે, એની મેં અલગથી એટ્રોસિટીની માગણી કરી છે. મારી સાથે જે બીજા અન્ય જે મહિલા બેન હતા એની સાથે એમને પણ અલગથી એટ્રોસિટી ફરિયાદ આપી છે. અમારા પ્રમુખ લાખાજી સોઢા એમને ફરિયાદ આપી છે. અમારા પૂર્વ પ્રમુખ ભુજ તાલુકાના હરેશ આહિર એને અને અમારા આગેવાન એચએસ આહિર છે, એડવોકેટ છે અને સતત લડે છે એને પણ. અમે ટોટલ
5 વ્યક્તિઓને નામ જોગ તે અત્યારે પોલીસ સ્ટેશનના પીઓને અમે અરજી આપી આવ્યા છે. એ અરજીમાં જે પીઆઈ છે એ પછી બીજા પીએસઆઈ હતા એ સહિતના જેટલા જે અમે જેને ઓળખતા હતા એનું નામ અને નથી ઓળખતા એવા અજાણ એમ કરી અને એના પર ગુનો દાખલ કરવાની અમે માગણી કરી છે. હવે અત્યારે મારી એ માગણી છે કે જ્યારે ચૂંટણી પંચ અત્યારે સ્વતંત્ર છે, કોઈ ભાજપ કોંગ્રેસ ચાલે, તો ભાજપના ઇશારે પોલીસ હાથો બનીને અમને ફરજમાં રૂકાવટ કરીને અમારા પર ફરિયાદ કરે છે, તો અમારી ફરિયાદ સાચી છે. આ વિડીયો પણ જોઈ શકો છો. તો પોલીસ ઉપર ગુનો દાખલ થવો જોઈએ, કેમ નથી થતો અને નહીં થાય તો અમે 1-2 દિવસમાં પ્રાઇવેટ ખાનગી ફરિયાદ કરી અને અમે કોર્ટમાં જવાના છે. બીજું આ વાતની અંદર તમને એ પણ કહું કે પોલીસને આટલી બધી એફઆઈઆર કરવાની એટલી બધી ઉતાવળ શું હતી? અમે પોલીસને તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે, સામે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. એટલે પોલીસને આખું પ્રી પ્લાન ભાજપના નેતાઓથી કે તમે કચ્છમાં રહેવું હશે તો તમે એમ કહેશો, એમને એમ કરશો તો જ અમે નેતા અમે શાંતિથી રહેવા નહીં. આવું કરી અને પોલીસ એ ભાજપની જ ભૂમિકામાં આવી ગયું છે. એટલે અમે આમાં છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છીએ. આવતીકાલે અમે એસપી સાહેબને પણ મળવાના છે અને જિલ્લા કોંગ્રેસનો આ પોલીસના જે પોલીસ કર્મીઓ અમારી સાથે કૃત્ય એના માટે એક આવતીકાલે એસપી કચેરીની બહાર ધરણાનો પણ કાર્યક્રમ છે, જે અમારે પ્રદેશ કક્ષા તમામ જિલ્લાઓમાં છે. એમાં અમે બેસવા છીએ. એસપી સાહેબને નામ જો અમે પાછું ફરીથી આપવાના છીએ અને એક બીજી સલાહ જોઈ છે, નહીં તો અમે નામદાર કોર્ટમાં જવાનું છે.